નમસ્તે બાળકો, આપણે ગણતરી કરતા તો શીખી ગયા છીએ. ચાલો આજે આપણે બે બેના સમૂહમાં ગણતરી કરીએ. જુઓ, અહીં બે બિસ્કિટ આપેલા છે અને જો તેમાં આપણે વધુ બે બિસ્કિટ ઉમેરીએ તો તે કુલ 4 બિસ્કિટ થઈ ગયા. બીજા બે બિસ્કિટ ઉમેરતા 6, તેમાં બીજા બે ઉમેરતા 8 અને પછી 10, 12, પછી 14, પછી 16, પછી 18, હજુ બે ઉમેરતા 20. તો જોયું, અહીં આપણે બે બિસ્કિટ ઉમેર્યા તો 20 બિસ્કિટ થયા. હવે જુઓ, આપણી પાસે ઘણી બધી ચોકલેટો છે અને આ એક ચાર્ટ છે. ચાલો આ ચાર્ટમાં ચોકલેટની ગણતરી કરીએ અને જોઈએ કે તે કેટલી છે. આ ચાર્ટ દ્વારા આપણે બેના જૂથમાં ગણીશું. તેથી આ રહી 2 ચોકલેટ, પછી 2 લીધી તો 4, પછી 2 ઉમેરી તો 6, પછી 8, પછી 10, 12, હવે 14, 16, 18, પછી 20, 22 અને પછી 24. કારણ કે આપણી પાસે આવી 24 ચોકલેટો છે. શું તમે આ ચાર્ટમાં ધ્યાનથી જોયું? શું તમને કોઈ પેટર્ન દેખાય છે? અહીં દરેક બીજી સંખ્યા રંગીન જોવા મળી રહી છે અને જો આપણે બેના જૂથમાં આ જ રીતે આગળ ગણીએ તો આ આખો ચાર્ટ આ રીતે રંગીન બની જશે. જુઓ, દરેક બીજી સંખ્યા રંગીન છે અને તેમાં આપણને એક પેટર્ન પણ દેખાય છે. અહીં દર બીજી લાઈનમાં રંગ ભરેલ છે, એટલે કે આપણે અહીં બેના જૂથમાં ગણતરી કરી છે. ચાલો હવે આપણે આ ચિત્રમાં આપેલ સાપના શરીર પરના સફેદ ભાગને બેના જૂથમાં ગણીને ભરીએ. શરૂઆત 2 થી કરીએ તો 2 પછી 4, પછી પાછા 2 ઉમેરતા 6, પછી 8. હવે આગળ શું આવશે? 10, 12, 14, 16, 18, 20. 20 પછી શું આવશે? એકદમ સાચું, 22, 24, 26, પછી 28, 30 અને પછી 32. હવે કહો કે 32 પછી શું આવશે? બરાબર, 34, પછી 36, 38, પછી 40, પછી આ 42, 44, 46, પછી આ સંખ્યાઓ આવશે. સારું, હવે કહો કે 56 પછી શું આવશે? હા, 58. આ રીતે આગળ વધતા રહીશું. સારું, હવે કહો કે 72 પછી કઈ સંખ્યા આવશે? એકદમ સાચું, 74. હવે કહો કે 86 પછી 2 ડગલા આગળ વધતા કઈ સંખ્યા આવશે? જી હા, 88. આ રીતે આપણે આગળ વધીશું અને છેલ્લે કયો નંબર આવશે તે કહીશું. આપણે ક્યાં પહોંચ્યા? 100 પર. એકદમ સાચું. એટલે કે આ સાપના ચિત્રમાં કુલ 100 સફેદ ભાગ આવેલા છે. તો આજે આપણે બેના જૂથમાં ગણતરી કરવાનું શીખ્યા. હવે આ રીતે ગણતરી કરીને શીખતા રહેવાનો તમારો વારો છે.